જય માતાજી. સવારની શરૂઆત થઈ ગઈ આપણી વટવા જીઆઈડીસીમાંથી. વટવા જીઆઈડીસીમાં આપણે ગાડી લગાડી દીધી છે અને મજૂર આવે એટલે ખાલી કરવા પડશે. તાલપત્રો આપણે ખોલી નાખ્યો છે અને આ જો મજૂરી આવી ગયા. ગાડી થઈ ગઈ ખાલી કરવાનું ચાલુ. ગાડી ખાલી કરતા હતા આપણે ઊભા થવા આવ્યા, કેમ કે આમાં 2 પાર્ટીનો માલ હતો એટલે ધ્યાન રાખવું પડે કે પીપલેટનો માલ અહીંયા ન ઉતરી જાય, કેમ કે પીપલેટનો માલ હેઠે છે એટલે વટવાનો માલ ઉપર છે. જો 2 જગ્યાએ ગાડી ખાલી થવા મળી. મજૂર બાકી માથે રૂમાલ બાંધીને આવી જાવ ભાઈ, જાણે કેમ ફિલ્મનું શૂટિંગ હાલતું હોય એ રીતના. આ ભાઈ પાછા સાદા સિમ્પલ છે મારી જેમ. આ જો આજે વટવા જીઆઈડીસી છે. વટવા જીઆઈડીસીમાં પછી કોઈ પ્લાન્ટની સામે તમે ગાડી આડી અવળી રાખી ન કહો, પછી ખાલી કરીને આપણે નીકળી જાય. જો સીટ બેલ્ટ પહેરી લીધો, પણ ખબર પડી આ તો ટ્રાફિક છે એટલે પાછો સીટ બેલ્ટ કાઢીને આપણે ટ્રાફિક જાયની ઇંતજાર રાહ જોતા હતા. પણ ટ્રાફિક મિનિમમ 2.5 થી 3 કલાક આપણે ટ્રાફિકમાં હલવાડા, કેમ કે રોડનું કામ આગળ ચાલુ છે. હા જો જેસીબી લઈને મંડાઈ જાય ભાઈ, રોડ રિપેર કરે છે કે પછી બનાવતા હોય એ ગમે કરે છે, મતલબ ટ્રાફિક છે. પછી ત્યાંથી આગળ આમ જો વટવા દેખાય, ઓલું દેખાય મેટ્રોનું બ્રિજ, જ્યાં કામ ચાલુ છે મેટ્રોનું. ત્યાંથી આપણે પીપલેસ પહોંચી અને ગાડી ઠેકાણે મૂકી એટલે ઓલાને પૂછ્યું ભાઈ ખાલી ક્યારે થાય, કે 6-7 વાગે થાય. એટલે આપણે ભેગા રખડવા, કેમ કે સવારનું આપણે કંઈ ખાધું નહોતું એટલે નાસ્તા પાણી કંઈક કરવા હતા. એટલે નાસ્તો લેવા જતા હતા આપણે. નાસ્તો લેવા માટે નીકળી ગયા. રિક્ષાવાળા ભાઈ જો ટુબુક કરતા રિક્ષા ધીમે ધીમે હાકે. નાસ્તો લઈને આપણે વહી આવ્યા સીધા ગાડીએ. ગાંઠિયાને ભજીયા ખાઈ લીધા. ગાંઠિયા ભજીયા ખાધા તો 4 વાગી ગયા. પછી પાછા આપણે ઓલાને પૂછવા જાય કે ભાઈ હવે ખાલી કરાવવાની, તો કે ભાઈ લગાડીશું, હવે તમે ગાડીએ બેઠો નહીં. પછી આપણે સાડા પેલા 2 પછી 6 વાગે આવ્યા મજૂર. 6 વાગે મજૂર હાલો ભાઈ ગાડી લગાડો. ગાડી લગાડી દીધી. હા જો 2 ગટી ગાડી ખાલી કરવા મળ્યા. 2ની એકની ઉંમર છે 15 વર્ષ, એકની ઉંમર છે 18 વર્ષ. જો બાકી 2થી આખી અડધી ગાડી ખાલી કરી. બોલો 133 બોક્સ ખાલી કરાવીએ. એક બોક્સમાં વજન મિનિમમ 45 થી 46 કિલો વજન હોય. સારું કે ગાડી ખાલી કરીને આપણે એવા જમવા 4 પ્રકારના શાક આપ્યા, 8-9 સંભાળ આપ્યા, પણ આપણે એક સંભારો ખાતો નહીં. એક રીંગણા સેવ ટમેટા ખાઈ પછી આપણે કરવા મળ્યા તાપણું બાપણું કરી એટલે બેઠા મૂલી તો હોટલમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો જોતા રહેજો. મળશું પાછા નવા વ્લોગમાં.